લ્યો હવે સુરત શહેરના સિવિલ હોસ્પિટલમાંથી પોક્સોનો આરોપી ફરાર થયો. પોલીસની ઘોર બેદરકારી સામે આવી. સુરતના પોક્સોના આરોપીને લાજપુર જેલમાંથી ખેંચના ઇલાજ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવેલ હતો, જ્યાં તે પોલીસ નજરથી બચીને ફરાર થઈ ગયો. ચોક બજાર પોલીસ સ્ટેશનના પોક્સોના આરોપી શુભમ શર્માને ઇલાજ માટે સિવિલ હોસ્પિટલમાં જાપ્તાના પોલીસ કર્મચારીઓ દ્વારા લઈ જવામાં આવેલ હતો. આરોપી પોલીસ એસ્કોર્ટની સાથે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો, જ્યાં બેડ પરથી આરોપીએ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો. હવે આરોપીને પકડવા માટે ખટોદરા, ચોક બજાર, વરાછા અને ક્રાઇમ બ્રાન્ચની પોલીસની ટીમ દોડતી થઈ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આજ રોજ લાજપુર જેલ ખાતેથી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે. ચોક બજાર પોસ્ટિંગમાં પોક્સોનો ગુનો દાખલ. એ આરોપીને કોર્ટમાં પ્રોડક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોડક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો હતો. ત્યારબાદ જાપ્તાના પોલીસ કર્મચારીઓએ તેના ઇન્ચાર્જ દ્વારા 108 મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા. ઇમરજન્સી સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર ઉતર્યો હતો. તે દરમિયાન પોલીસ જાપ્તાના માણસોની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે, ખટોદરા પોસ્ટે તેમજ ચોક બજાર પોસ્ટની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ છે. આગળની પોલીસ કાર્યવાહી ચાલુ. સર, આરોપી કયા ગુનામાં હતો અને કયા પોસ્ટરનો હતો? આરોપી ચોક બજાર પોસ્ટેના પોક્સોના ગુનાનો આરોપી છે. કાચા કામનો જેલ કસ્ટડીમાં હતો.